ભાવનગરના બોરતળાવ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર જયદીપસિંહ ગોહિલનો વિજય થયો હતો। જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમારી પેનલ તૂટી તેનો અમને ખેદ છે અને હાલમાં ભાજપનો જુવાળ છે, તેના કારણે તેની વધુ સીટો આવી છે, પરંતુ અમે મનોમંથન કરશું અને કોંગ્રેસ એક બનીને ભાજપને હરાવશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભાવનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટા પ્રમાણમાં સીટ જીતી છે। અમારે પણ આ વખતે એક સીટ ઘટી છે, એનો અમને ખેદ છે। આગામી સમયમાં ફરી બધા એક થઈને લડશું અને આ જે કાંઈ અમારી એક સીટ ગઈ છે, આમ તો પેનલ તૂટી છે, અમારી 2 સીટ ઘટી છે, એનું મનોમંથન કરશું અને આગામી સમયમાં ફરીથી ખૂબ જ મોટી તાકાતથી આ ભાજપ સામે લડશું।